ગુજરાતની અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ ચોમાસુ સત્રની અંદર ઘણા બધા ધારાસભ્ય પોતપોતાના વિસ્તારના પ્રશ્ન પૂછતા હોય છે કે જેથી કરી એમનું નિરાકરણ આવે અને જે લોકો એમના ઉપર ભરોસો મૂક્યો છે કે અમારા પ્રશ્ન છે વિધાનસભા સત્રની અંદર રજૂ કરવામાં આવે જેમનું ક્યાંક સોલ્યુશન આવે, પણ આખા જે ચોમાસુ વિધાનસભાનું સત્ર છે એમાં સૌથી વધારે નજર ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ઉપર છે. ચૈતર વસાવા ઉપર એટલા માટે કારણ કે તેઓ લાંબા સમયથી જેલમાં હતા, પોતાના વિસ્તારમાં કયા કામ થયા છે, ક્યાં કેવા કામ બાકી છે એમને ખબર નહોતી અને અચાનક એમને 3 દિવસના જામીન આપવામાં આવ્યા. તેઓ છૂટ્યા અને પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે આવ્યા. તેઓ કયા પ્રશ્ન રજૂ કરે છે તેમના ઉપર સવાલ હતો અને એમની જ સાથે ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારના કેવા પ્રશ્ન રજૂ કરે છે તેમની ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે. પણ આજે વાત કરવી છે કે જ્યારે વિધાનસભાનું આજે બીજો દિવસ ચાલી રહ્યો છે ત્યારે ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારના કેવા સવાલ કર્યા છે અને શું જવાબ આપવામાં આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 15મી વિધાનસભાનું આ જે ચોમાસુ સત્ર છે 7મું ચાલી રહ્યું છે અને આ ચોમાસુ સત્રની અંદર ઘણા બધા પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. ત્રિદિવસીય જે સત્ર છે એમનો આજે બીજો દિવસ છે, આવતીકાલે પણ આ સત્ર યોજાવાનું છે. એટલે કે જેટલા પણ ધારાસભ્ય છે પોતાના પ્રશ્ન પૂછી શકે છે. એટલે હવે જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા લાંબા સમયથી એટલે કે 2 મહિનાથી વધારે તેઓ જેલમાં રહ્યા, પોતાના મત વિસ્તારમાં ઘણા બધા કામ નહીં થયા હોય, લોકોની સમસ્યા પણ ઘણી બધી હશે એટલે તેમના લોકોની પણ એક એવી આશા હતી કે એમના પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરવામાં આવે કારણ કે ઘણી બધી માંગ હોય જે પૂર્તિ કરવાની હોય. એટલે જ્યારે હવે ચૈતર વસાવાને 3 દિવસના જામીન આપવામાં આવ્યા હતા અને એ 3 દિવસના જામીન ઉપર ચૈતર વસાવા બહાર છે. આજે બીજો દિવસ છે, આજે એમણે સવાલ કર્યો છે અને શું સવાલ છે તો એમનો જવાબ કોણે આપ્યો છે તે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો કે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં નવું 220 કેવીનું સ્ટેશન સ્થાપવા અંગે સવાલ પૂછ્યો હતો. તો CK રાહુલજીએ કહ્યું કે જેટકોની ઓફિસ વડોદરામાં છે, 3 જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં ઓફિસ સ્થાપવામાં આવે આવો જવાબ આપવામાં આવ્યો છે. એટલે કે ચૈતર વસાવાના જે મત વિસ્તાર છે ત્યાં એક નવું 220 કેવીનું સ્ટેશન સ્થાપવામાં આવે તેવી માંગ ચૈતર વસાવાની હતી જેથી કરીને તેમના લોકોને મુસીબત ક્યાંક ન પડે, કોઈ સમસ્યા ન ઊભી થાય. પણ જવાબ પણ સામે મળી ગયો છે કે એક જેટકોની ઓફિસ છે વડોદરામાં છે, 3 જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં જ ઓફિસ સ્થાપવામાં આવે એટલે આ નહીં બને. અને એમની જ સાથે જ્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે એમણે એક સવાલ કર્યો હતો કે ખુલ્લા તારને કોટેડ વાયર કરવાને લઈને શું આયોજન છે તેને લઈને સવાલ પૂછ્યો હતો. તેનો જવાબ કનુભાઈ દેસાઈએ આપ્યો હતો. આ સાથે જ ગારિયાધારના જે ધારાસભ્ય છે સુધીર વાઘાણી એમણે નલ સે જલ અંગેનો સવાલ પૂછતી વખતે જલ સે નલ બોલ્યા ત્યારે શંકર ચૌધરીએ તેમને ટોક્યા અને હસતા હસતા કહ્યું કે તે જલ સે નલ બોલે ત્યાં નલ સે જલ સમજવું. એટલે સુધીર વાઘાણી છે તેમણે પણ નલ સે જલ અંગેનો સવાલ પૂછ્યો હતો વિધાનસભાના સત્રમાં. આ સાથે જ હેમંત ખવા જે જામજોધપુરના ધારાસભ્ય એમણે પણ પોતાના મત વિસ્તારની કાચી કેનાલને પાકી ક્યારે કરાશે તે અંગે સવાલ પૂછ્યો હતો. કેનાલો અને અટકેલા કામોને લઈને હેમંત ખવાએ મંત્રી મુકેશ પટેલ સમક્ષ ઉગ્ર વાત કરી કહ્યું કે જમીન સંપાદનનો જો પ્રશ્ન હોય તો સાથે રહીને મદદ કરવા માટે પણ તૈયાર છું, પણ જે સમસ્યા છે તેમનો હલ આવવો જોઈએ. એટલે સૌથી વધારે અહીંયા જે ધ્યાન દોરવામાં આવ્યું છે ચૈતર વસાવા ઉપર છે કે જ્યારે એમણે 220 કેવીનું સ્ટેશન સ્થાપવાને લઈને સવાલ પૂછ્યો ત્યારે જવાબ આપવામાં આવ્યો છે અને જવાબનું કોઈ સોલ્યુશન પણ હવે આપવામાં નહીં આવે કારણ કે 3 જિલ્લાની અંદરથી એક જ જેટકો સ્થાપવામાં આવે એટલે વડોદરામાં છે તો નર્મદા જિલ્લાનો સવાલ આવતો નથી. પણ આ સાથે ઘણા બધા બીજા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા, ઘણા બધા ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યા હશે. પણ હજુ પણ આવતીકાલે જે વિધાનસભા સત્ર છે તેમનો 3જો દિવસ છે એટલે કે હજુ પણ કાલે સત્ર ચાલવાનું છે ત્યારે એ જોવામાં રહેશે કે ચૈતર વસાવા વધારે કેવા નવા સવાલ પૂછવાના છે પોતાના મત વિસ્તારને લઈને કારણ કે માંગ તો ઘણી બધી હશે. જે લોકો છે એમનો વિશ્વાસ પણ ચૈતર વસાવા ઉપર હશે કે અમારા જે આ પ્રશ્ન છે કારણ કે એમના જે નજીકના લોકો હશે જે ચૈતર વસાવાને મળ્યા છે એમણે કીધું હશે કે તમારે આ પ્રશ્ન રજૂ કરવાના છે. પણ હવે એ જોવાનું છે કે આવતીકાલનો દિવસ ચૈતર વસાવા માટે કેવો રહેશે કારણ કે આવતીકાલ એમનો છેલ્લો દિવસ છે બહાર રહેવા માટે, પછી પાછા જેલમાં જતા રહેશે, પછી એમને ક્યારે જામીન મળે છે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.